દાહોદ જિલ્લાના ગોવિંદ ગુરુ લીંબડી તાલુકામાં ચકલે રોડ ખાતે નવીન રોડનું ખાતમુહૂર્ત સાંસદ જસવંતસિંહ બાબરના હસ્તે કરાયું. આ તારીખ 15/10/2025 બુધવારના રોજ બપોરે 3 કલાક સુધીમાં દાહોદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગોવિંદ ગુરુ લીંબડીથી ચકલે ચોકડીના 27 કિલોમીટરનું નવીન રોડનું ખાતમુહૂર્ત સાંસદ જસવંતસિંહ બાબરના અધ્યક્ષસ્થાને હસ્તે કરાયું હતું. જાલોદ 130 વિધાનસભા ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાએ કહ્યું હતું કે સમાજની સેવા અને વિકાસ કરવો અમારો રાજ્ય ધર્મ છે. ભાજપના ધારાસભ્ય તરીકે સતત લોકોની સેવા કરવાનું અને જનતાના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનું કામ સતત સરકાર સાથે સંકલનમાં જાળવી રાખે છે. ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાએ વિપક્ષો પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે વિપક્ષો સતત પ્રજાને ગેરમાર્ગે દોરી અને જનતાનો વિકાસ અવરોધે તેમ કહ્યું હતું. ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાની મધ્યપ્રદેશ અને રાજસ્થાનને જોડતો જે રાજ્ય ધોરીમાર્ગ છે તથા મુંબઈ દિલ્હી કોરિડોરને જોડતો જે રાજ્યમાર્ગ છે. આ રસ્તો 15 જેટલા ગામડાઓમાં જોડતો છે. આ રસ્તાની લંબાઈ મુનાવાણી પ્રાથમિક શાળાથી થાળા સુધી, ડાંબર મજબૂતીકરણ કામગીરી, લીંબડી ગામતળ વિસ્તારમાં સીસી બ્લોકની કામગીરી, મુંડાહેડા ગામમાં સીસી રોડની કામગીરી કરવામાં આવશે. મુંડાહેડાથી ચકલે સુધી ડાંબર મજબૂતીકરણ, રિક્લેમેશન્સ, આલ્ફાટક પેવમેન્ટ ટેકનોલોજીથી મજબૂતીકરણની કામગીરી કરવામાં આવનાર છે. આ માર્ગ બનવાથી વાહન વ્યવહાર વધુ સરળ બનશે. જોકે આજના આ પ્રોગ્રામમાં સાંસદ જસવંતસિંહ બાબર, ધારાસભ્ય મહેશ ભુરિયા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા, તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રાબેન, કાર્યપાલક એન્જિનિયર હિમાની શાહ, જિલ્લા પંચાયત સભ્ય લલિતભાઈ ભુરિયા, કૃષ્ણરાજ ભુરિયા, સુનિલ હટીલા, નાયબ કાર્યપાલક એન્જિનિયર પલાસ, તાલુકા વિકાસ અધિકારી ગઢવી, તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઈ બાબર, ઇજાદાર ધ્રુમિલ કન્સ્ટ્રક્શન કેયુર ગાંધી તેમજ સરપંચો, જિલ્લા સભ્યો, તાલુકા સભ્યો અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.